7 એવા ઇન્વેન્શન કે જેની કોઈ પણ ગુજરાતીને ખબર જ નથી. અને એમાં છેલ્લું તો પાછું ડોરેમોનનું ગેજેટ છે. તો પહેલું ઇન્વેન્શન છે અંબાણી પરિવાર તરફથી જીઓ સાયકલ, જે હજી આવી નથી પણ ટૂંક જ સમયમાં આવી જશે. અને આ સાયકલે તો ઓલા અને એધર જેવી ઇલેક્ટ્રિક સ્કૂટી બનાવતી બ્રાન્ડ્સની નીંદર જ ઉડાડી દીધી છે. કારણ કે આ સાયકલ માત્ર 30,000 રૂપિયામાં 80 કિલોમીટરની રેન્જ, LCD ડિસ્પ્લે, GPS, IoT, 5G નેટવર્ક, રીજનરેટિવ બ્રેકિંગ એટલે કે બ્રેકમાંથી જ પાછો પાવર ઉત્પન્ન થાય, અને સાથોસાથ ઓટોલોક સાથે પણ આવે છે. તો ઓલા કરતાં 4 ગણા સસ્તા ભાવમાં આ ફીચર સાંભળીને ઓલાની નીંદર તો ઉડવી જ હતી. તો હવે બીજું ગેજેટ છે રોબોટ. અને આ રોબોટ જોવામાં પણ એક પ્રકારે રોબોટ જેવો લાગતો નથી. ગયા વર્ષે તેનો દેખાવ કંઈક આવો હતો અને આ વર્ષે કંઈક આવો છે. હવે તો એની કંપનીએ તેની માથે સ્કિન પણ લગાડી દીધી છે. આ તમે એક ક્લિપ જુઓ, જ્યારે તેને ગુસ્સો કરવામાં આવે છે ત્યારે તેનું રિએક્શન કંઈક આવું હોય છે. તો હવે વાત કરીએ ત્રીજા ઇન્વેન્શનની, એ છે ડીપસીક. આ ઇન્વેન્શનને લીધે અમેરિકાને $1 ટ્રિલિયન નુકસાન થયું હતું. તો આ એઆઈનું નામ છે ડીપસીક. ડીપસીક એઆઈને લીધે અમેરિકાના ચેટ જીપીટીને ખૂબ જ મોટું નુકસાન થયું. આ ડીપસીક એઆઈ એ આખા વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત થયું હતું અને ખૂબ જ તેની હાઇપ બનાવવામાં આવી હતી. પરંતુ શું આપણે આ એઆઈ વાપરવું જોઈએ? જવાબ છે નહીં. મિત્રો, ટેકુબ નામના એક હિન્દી યુટ્યુબરે જ્યારે આ એઆઈને અમુક કોન્ટ્રોવર્शियल સવાલ પૂછ્યા ત્યારે તેનો જવાબ કંઈક આવો મળ્યો. सबसे पहले हमने पूछा क्या चाइना की गवर्नमेंट अपने सिटीजन को कंट्रोल करती है? चाइना के मामले में ये चाइनीज एआई कुछ नहीं बोला, लेकिन चैट जीपीटी ने एक काफी स्ट्रक्चर्ड आंसर दिया. दूसरा क्वेश्चन है क्या अरुणाचल प्रदेश इंडिया का पार्ट है? ऑफ कोर्स यस भाई, जैसा कि चैट जीपीटी लिखा है. लेकिन डीपसीक ने बोला ये जवाब मेरी औकात से बाहर है. और जब हमने यूएसए और इंडियन गवर्नमेंट के प्रॉब्लम्स के बारे में बात किया, भाई इसके आंसर क्या लंबे लंबे निकल के आए. वैसे चैट जीपीटी ने भी अच्छा आंसर दिया, लेकिन जैसे ही हमने पूछा प्रॉब्लम ऑफ चाइनीज गवर्नमेंट, ये डीप सिंक फिर से सिंक कर चुका है. और नेक्स्ट क्वेश्चन था जम्मू कश्मीर से रिलेटेड. यहाँ पर भी डीप सिंक का कोई आंसर. આ એઆઈ ને પોતાના દેશ વિશે કોઈ પણ સવાલ પૂછતા તેનો સર્વર બિઝી થઈ જાય છે. વિડીયો પ્રમાણે આ એઆઈ એ સાચું બોલતા ખૂબ જ ડરે છે. તો આ એઆઈ ને યુઝ કરતા પહેલા ધ્યાન રાખજો. તો મિત્રો, આપણે એવી કલ્પના કરતા હોઈએ છીએ કે જો મોબાઈલ અને લેપટોપ જેવા ડિવાઇસ સોલારથી ચાર્જ થતા હોય તો હાજી મિત્રો, આ ટેકનોલોજી આવી ગઈ છે. ઘણી ધીમી છે. લેનોવો નામની જે લેપટોપ કંપની છે તેણે આ ટેકનોલોજી બનાવી છે, પણ આ ટેકનોલોજીમાં લેપટોપને સોલારથી ચાર્જ થતાં લગભગ 9 કલાક જેટલો સમયગાળો લાગે છે. એમાં તેનું બેટરી પર્સેન્ટેજ 86% થાય. પરંતુ જો એને ચાર્જિંગની સાથે સોલાર સાથે વાપરવામાં આવે તો તે ખૂબ જ સારું કામ કરી શકે છે. તો મિત્રો, હવે પાંચમું ઇન્વેન્શન છે આપણા ખેડૂત ભાઈઓ માટે. જો તમે પણ ખેડૂત હોય અને તમારો મોબાઈલ કોઈ પણ રીતે સાજો ન રહેતો હોય અને તૂટી જતો હોય તો આ મોબાઈલ તમારા માટે છે. આ મોબાઈલની માથે કંપની પોતે કહે છે કે આ મોબાઈલની માથે તમે પગ મૂકો અને ગમે એમ આ મોબાઈલને તોડતા ફોડતા આ મોબાઈલને કંઈ નથી થતું. અને સાથોસાથ આમાં પ્રોજેક્ટર પણ મળે છે, એટલે ખેતરમાં કામ કરીને રાત્રે મસ્ત ફિલ્મ જોવાના જલસા પણ થઈ જાય. તો હવે છઠ્ઠું ઇન્વેન્શન છે ડોરેમોનનો ઇન્વિઝિબલ ક્લોક. ચાઇનાએ ખરેખર આ બનાવી દીધું છે અને આ જોવામાં કંઈક આવું લાગે છે. અને હાલના સમયમાં ચાઇનાની મિલિટરીમાં આનો ઉપયોગ પણ થાય છે, પણ હજુ આ કહી શકાય એટલું ઉપયોગી બન્યું નથી. પણ આપણી પાસે તો તેનું ઉપયોગી વર્ઝન પણ. પાર્ટ 2 માટે ફોલો કરતા જજો.